નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો દેશમાં 82 કરોડ ઇન્ટરનેટ વપરાશકર્તા। દેશમાં ઇન્ટરનેટનો ઉપયોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે। ગ્રામીણ વિસ્તારોમાં પણ 5G સેવાની ઉપલબ્ધતાને કારણે દરેક વ્યક્તિ સ્માર્ટફોનનો ઉપયોગ કરવા તરફ દોરાઈ રહ્યો છે। જો કે તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે દેશમાં હાલ 821 મિલિયન કરતાં વધુ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ છે। 442 મિલિયન ગ્રામીણ વપરાશકર્તાઓ અને 379 મિલિયન શહેરી વપરાશકર્તાઓ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બંધારણ ઘડનારાઓના વચનને પૂર્ણ કર્યું છે તેવું અમિત શાહે જણાવ્યું છે। ગૃહમંત્રી અમિત શાહે CAAના અમલને લઈને એક્સ એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી હતી। તેમણે લખ્યું છે કે આ નિયમ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક આધારે પ્રતાડિત થતા લઘુમતીને આપણા દેશમાં નાગરિકતા મેળવવા માટે સક્ષમ બનાવાશે। આ નોટિફિકેશન સાથે PM મોદી વધુ એક પ્રતિબદ્ધતા પૂર્ણ કરી છે અને તે દેશમાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતની નાગરિકતા મળે તેવું બંધારણ નિર્માતાઓનું વચન પૂરું કર્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આવ્યો છે ભૂકંપ। જૂનાગઢ જિલ્લાના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા ગઈકાલે અનુભવાયા હતા। કેશોદ, માળિયા, માણાવદર, મેદરડા તાલુકામાં ભૂકંપના 3.5 તીવ્રતાના આંચકા અનુભવાયા છે। સાંજના સમયે 6:24 ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા છે। રિક્ટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 3.5ની માપવામાં આવી હતી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।